ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં એક બહેને આપેલી, જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આઈપીસી 363 મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા. દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી, જેથી આ બાળકને શોધી શકાયેલ છે. આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોર વયના બાળકને મોટી દુર્ઘટના થતા બચાવેલો છે. તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈ પણ નાનું બાળક જો બિનવારસી કે એટલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબર 100 નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય તેવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. આ માટે પોલીસની 5 ટીમો લાગેલી હતી, સર્વેલન્સ સ્ટાફ તથા બીજી પોલીસની, અને આ બાળકને શોધવા માટે અંદાજે લગભગ 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા. બાળક છે એ છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને છેલ્લા 2-1 મહિના પહેલા એ રજા લઈ અને એમના વતન ગયેલા હતા અને 29 તારીખે જ એમના મધર છે એમને પાછા હોસ્ટેલમાં મૂકવા માટે આવેલા અને જેવા હોસ્ટેલમાં મૂકીને ગયેલા એટલે બાળકને 2 મહિના ઘરે રહીને આવેલું એટલે તરત જ એ હોસ્ટેલ છોડી એની મધર પાસે જવા માટે નીકળી ગયેલું. આ જે હોસ્ટેલ છે એ ગરીબ વર્ગના બાળકો અને જે સિંગલ પેરેન્ટ્સ હોય એવા બાળકોને રહી અને વગર પૈસે એ લોકોને અભ્યાસમાં મદદ કરે છે.